જય દ્વારકાધીશ. રાધે રાધે મિત્રો. જો અમે બે બાપ દીકરો આજે એને રજા છે એટલે અમે જઈ શોપિંગ કરવા. રોજ ગ્રોસરી શોપિંગ કરવા જાય છે. એને શુક્રવાર બપોર પછી રજા હોય, શનિ રવિ એટલે 2.5 દિવસની રજા હોય અને બાપ દીકરો જાય છે એટલે એનો આનંદ બહુ છે. છોકરાઓ જે બહાર રહેતા હોય ને પછી જે હારી રહેવાનું મન થાય, મોકો મળે એ બહુ મજા આવે. જો હવે જઈએ, ક્યાં જઈએ દેખાડીએ આગળ. હા, એ જે મોલમાંથી લીધું હોય એ મોલમાં નાખી દેવાની. એટલે આના પૈસા મળી જાય. હા સારું. હું કેટલા 75 રૂપિયા મળી ગયા 3 બોટલમાં. બીજા મોલમાં આજે આવડાતો ને આ બીજું છે. બીજા રોટલો છે. હો એવો પેકિંગ. જો મિત્રો પિઝા ખાવા હોય તો આવા ખારી બનાવવાનું. આ રીતે ગરમા ગરમ કાઢી લેવાની આપણા હાથે. પાલક વાળી બ્રેડ. બોલો આવું બ્રેડ ગળી બ્રેડ. જો આ ગળી બ્રેડ આપણા માટે છે. બ્રેડ ઓલી બ્રેડ બનાવે એમ આપણે પટ્ટા નોનવેજ. ઢગલા મોઢે આ લોકોને બ્રેડ હારી જ વ્યવહાર. બ્રેડ કાંઈ 3%. કોસ્મેટિક આઈટમ બધી.
ચીઝ બટર ઢગલા મોઢે અનેક વેરાયટીમાં મળે ચીઝ બટર. અહીંના અથાણા છે જો. આ લોકોને આપણે જેવા રાય મેચીને કુરિયાવાળા તો આવડે નહીં, એટલે આવા પાણીમાં બધા અથાણા હોય. કાકડીના અથાણા. જો દહીં ફ્લેવરવાળા, આપણે મૂસલી ખાવાની એટલે લેવાનું સ્પેશિયલ. આ ઇન્ડિયા ફ્લેવરવાળા દહીં ન મળે, અમૂલવાળા નથી બનાવતા, નકર અહીંથી આવે. મૂસલી એકદમ હેલ્થવાળી, એમાં આ દહીં આવે ફ્લેવરવાળું, એ ખાઓ એટલે સારું. કેમ દૂધની બાટલી લેવાની છે અમૂલ ગોલ્ડ. અહીંયા બધો કૂતરાનો ખોરાક મળે. ત્યાં કૂતરા, જો આપણે શોપિંગ થઈ ગઈ છે, હવે બિલ બને છે. જો મિત્રો, દીકરાને શોપિંગ કરવા જવાની મજા કુછ ઓર આવે. આપણે શોપિંગ કરી લીધી, હવે આપણે નીકળશું. આ મોલમાં આપણે આવ્યા હતા.